વાતથી મહત્વના મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। આપને જણાવી દઈએ સમાચાર। ઓમ જિગ્નેશ વ્યાસ પીએમ રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પીએમ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવશે। આપને જણાવી દઈએ દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્રના સમારોહમાં પુરસ્કાર આપવામાં આવ્યો છે। અસાધારણ સિદ્ધિઓ ધરાવતા 17 બાળકોને પુરસ્કાર આપવામાં આવ્યા છે। ત્યારે 17 વર્ષીય દિવ્યાંગ ઓમને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે પુરસ્કાર મળ્યો છે। દિવ્યાંગ ઓમ વ્યાસને 2000 સંસ્કૃત શ્લોક પઠસ્થ છે। ઓમ વ્યાસની પીએમ મોદીએ પ્રશંસા પણ કરી છે। ત્યારે દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્રના સમારોહમાં પુરસ્કાર આપવામાં આવ્યો છે। અસાધારણ સિદ્ધિઓ ધરાવતા 17 બાળકોને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે। 17 વર્ષીય દિવ્યાંગ ઓમને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે પુરસ્કાર મળ્યો છે। અમદાવાદના ઓમ જિગ્નેશ વ્યાસ જેને પીએમ રાષ્ટ્રીય બાળનો પુરસ્કાર એનાયત કરાયો છે। દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। અસાધારણ સિદ્ધિઓ ધરાવતા 17 બાળકોને આ પુરસ્કાર આપવામાં આવ્યા છે।